જાહેર કરો. થેન્ક યુ સો મચ. આદરણીય ગોવિંદ કાકા, આદરણીય વડીલો, અહીં જે ઇસ્મત આપા છે એ જુનૂન ફિલ્મની અંદરના છે, પણ એ વૃદ્ધાવસ્થાના. મારે તમને ઇસ્મત બતાવવા છે એટલા માટે હું લઈ આવી છું. ઇસ્મત આટલા રૂપાળા હતા. આ જે છે તે મોટી ઉંમરનો ફોટોગ્રાફ છે. કાગઝી હૈ પૈરહન. આત્મકથાની વાત શરૂ કરું એના પહેલા જરાક આત્મકથા વિશે વાત કરું. અમુક આત્મકથા લખનાર અડધી જિંદગીની જ વાત કરે. દાખલા તરીકે ગાંધીજી 26 પછીની આત્મકથા આપણને મળતી નથી, જે સૌથી ક્રિટિકલ સમય હતો તે. અમુક આત્મકથાની અંદર માત્ર દુઃખો જ રડવામાં આવે. દાખલા તરીકે મન્નુ ભંડારી, કેટલો નઠારો પતિ મળ્યો હતો તેની જ આખા પેલામાં વાત થાય. કોઈક આત્મકથા પ્રભા ખેતાન જેવા હોય, અન્યા સે અનન્યા, જેની અંદર આત્મકથામાં જે ખૂટતું હોય એ એમની નવલકથામાંથી મળે. હિમાંશી શેલત, એમની આત્મકથામાં જેટલું નથી આલેખાયું એ બધું જ એમની વાર્તાઓમાં છે. એટલે બે ભેગું કરો ત્યારે આખું જીવન થાય. ઇસ્મત ચુગતાઈની આ અધૂરી આત્મકથા છે, પૂરી નથી. એનું એક કારણ છે કે ઇસ્મતે એની જિંદગીના છેલ્લા 9 વર્ષ એમને કશું જ યાદ નહોતું. એ અલ્ઝાઇમરના દર્દી હતા છેલ્લા 9 વર્ષ જિંદગીના, જેની અંદર એને 10 વર્ષ પહેલાંની જિંદગી યાદ હતી, 10 વર્ષ પછીનું કશું જ યાદ નહોતું. એટલે આ જે આત્મકથા છે તે અધૂરી આત્મકથા છે. પણ અધૂરી પૂરી લાગે એવી છે. એમણે પણ જે નથી કહેવું એ નથી કહ્યું, અને જે કહેવું છે તે જ કહ્યું છે. પોતાની અંગત જિંદગી વિશે કશું નથી કહ્યું. આપણો પહેલો આત્મકથાકાર નર્મદ, એણે કહેલું કે કહેવા જેવું લાગશે તે તો નહીં જ કહું, પણ જે નથી કહેવું તે તો બિલકુલ નહીં કહું. એટલે આ બધા જાણે કે આપણે એવું કહેવું પડે કે આત્મકથાકારને પણ એવી છૂટ હોય છે. પહેલો પ્રશ્ન શીર્ષક માટે થાય કે કાગઝી હૈ પૈરહન એટલે શું? જે લોકોએ ગુલઝાર સાહેબની ગાલિબ સિરિયલ જોઈ છે એને આ શેરથી, આ ગાલિબનો શેર છે કાગઝી હૈ પૈરહન, એનાથી એ સિરિયલ શરૂ થાય છે. મૂળ શેર આવો છે: નક્શ ફરિયાદી હૈ કિસકી શોખીએ તહરીર કા, કાગઝી હૈ પૈરહન હર પૈકર એ તસવીર કા. ગાલિબના સંગ્રહનો પણ આ પહેલો શેર છે, અને ગુલઝારની ગાલિબ સિરિયલનો પણ આ પહેલો શેર. અહીંથી જ નસરુદ્દીન આ બોલે અને સિરિયલ શરૂ થાય. એટલે કોઈએ એવા વહેમમાં ન રહેવું કે મારું નામ શરીફા છે એટલે મને ઉર્દૂ આવડતું હશે. મને બિલકુલ નથી આવડતું. હું એવા ગામડામાં મોટી થઈ છું જ્યાં ન તો અંગ્રેજી હતું, ન ઉર્દૂ હતું, કશું જ નહોતું, માત્ર ગુજરાતી હતું, ને એ અસલ કાઠિયાવાડી ગુજરાતી હતું. એટલે કોઈ એવો પ્રશ્ન પૂછી શકે કે તો પછી તમે ઉર્દૂમાંથી ને અંગ્રેજીમાંથી અનુવાદ કેવી રીતે કરતા થયા? એનો જવાબ માત્ર એટલો જ કે મહેનત, પશુ શ્રમ કહી શકાય એટલી મહેનત, જેના માટે અનેક પ્રકારની ડિક્શનરી બાજુમાં રાખી અને ઉર્દૂ અનુવાદ કર્યો. બહુ બધા મિત્રો, મેં આ લગભગ 20 નકલ મિત્રોની અંદર વહેંચી છે કાગઝી હૈ પૈરહનની, કારણ કે મને બહુ જ ગમે છે. એની જે દિલેરી છે, એની જે હિંમત છે, એ બધું જ. ઘણા મિત્રો કે તમે આનો અનુવાદ કેમ નથી કરતા? જો આધા ગાંવ રઝાની અનુવાદ થઈ શકતી હોય તો ઇસ્મત કેમ નહીં? મેં કીધું ઇસ્મતને હાથ લગાડવા જેવો નથી. એની ભાષાની જે રવાની છે, જે મજા છે, એ ગુજરાતીમાં લાવવી બહુ જ અઘરી છે, બહુ જ. એટલે નથી. પણ પહેલાં શીર્ષક કહી દઉં. નક્શ એટલે તસવીર. માણસ કે કોઈ પણ જીવજંતુ, આ બધા એટલે કે હું ને તમે બધા કોઈ શરારતી ચિત્રકારનું સર્જન છીએ. એ ચિત્રકાર શરારતી છે, જેણે આપણને સર્જ્યા. આ બધા ચિત્રકારની શરારતની ફરિયાદ કરવા ભેગા થયા છે. ઈરાનની અદાલતમાં જ્યારે ફરિયાદી આવતો ત્યારે એણે કાગળનો ડગલો પહેરીને એના પર ફરિયાદ લખીને આવવું પડતું.
ગાલિબે આ વાપર્યું છે. એ શરારતી ચિત્રકાર છે કોણ? આ સવાલ ગાલિબ પહેલી પંક્તિમાં પૂછે છે. આ તસવીર કયા શરારતી ચિત્રકારની શરારતભરી રચનાની ફરિયાદ કરી રહ્યા છે? બીજી પંક્તિમાં ફરિયાદ શું છે એની વાત છે. કાગઝી હે પૈરહન, મારો ને તમારો બધાનો જે ડગલો છે એ નશ્વર છે. બિલકુલ ગમે ત્યારે જિંદગી પૂરી થઈ જવાની છે. પૈરહન એટલે કપડાં, પાયકર એ તસવીર એટલે તસવીરનો જે દેહ. એટલે આ તસવીર જેની રચના થઈ છે તે બધા પોતાના રચનાકારની વિરુદ્ધ ફરિયાદ લઈને ગયા છે કે એણે જેટલા પણ ચિત્રો બનાવ્યા એ બધાના શરીર પર કપડાં કાગળના એટલે કે દેહ બિલકુલ નશ્વર આપ્યો. એ ફરિયાદ છે. હવે આપણે ઇસ્મતની વાત માંડીએ. કાગઝી હે પૈરહન ઉર્દુ વાર્તાકારોમાં જેને એક દંતકથા માનવામાં આવે છે એવા ઇસ્મત ચુગતાઈ 1925માં જન્મ અને 1991માં મૃત્યુ. ઉર્દુ સાહિત્યમાં બહુમુખી પ્રદાન માટે એમને પદ્મશ્રી પણ મળેલું 1976માં. વાર્તા નવલકથા એમણે વધારે લખ્યા, પણ એના નબળા નાટકો માટે પણ એને ગાલિબ ડ્રામા પુરસ્કાર મળેલો છે, પણ નાટકો એમના બહુ નબળા છે. શાહિદ લતીફ નામના ફિલ્મકાર સાથે મોટી ઉંમરે ઇસ્મતે લગ્ન કરેલા. શાહિદ લતીફ એમનાથી નાના હતા. ઇસ્મતની જાણીતી ફિલ્મો બુઝદિલ, સોને કી ચિડિયા, જિદ્દી, દરવાજા, પણ જેના માટે ઇસ્મતનું નામ ફિલ્મ જગતમાં અમર થઈ ગયું એ ફિલ્મ એટલે બલરાજ સહાનીવાળી ગર્મ હવા, જે અહીં બેઠેલા મોટા ભાગના એની વાર્તા અને પટકથા એ ઇસ્મતની હતી. રૂઢિવાદી જીવન મૂલ્યો અને સડી ગયેલી પરંપરાઓ પર ઇસ્મતે હંમેશા આકરા પ્રહાર કર્યા. એમની વાર્તાઓ વાંચનારને એમના માટે માન થાય એના કરતાં કુતૂહલ વધારે થાય. એને એવું કુતૂહલ થાય કે ચોથા દાયકાની એક પડદાનશીન બુરખો પહેરનારી એવી લેખિકા આવી બોલ્ડ પ્રગલ્ભ વાર્તાઓ લખી કઈ રીતે શકી. ઇસ્મતની એકાદ મુલાકાત અને છૂટી પરિચય નોંધ જો વાંચીએ તો બહુ ઓછી માહિતી મળે. ઇસ્મતની સૌથી મોટી તાકાત જે ગણાય છે એની વાર્તા નવલકથાના પાત્રો, ચરિત્ર ચિત્રણો, એ પાત્રોનો અનોખો પરિવેશ, એની તેજ તર્રાર ધસમસતા પ્રવાહ જેવી ઉર્દુ, આ બધું જેને પણ મૂળિયા શોધવા હોય એણે કાગઝી હે પૈરહન વાંચવી જ પડે, નહીતર એ મૂળિયા નહીં મળે. હવે કોઈને પ્રશ્ન થાય કે તમને ઉર્દુ નથી આવડતું તો તમે કેવી રીતે વાંચી? તો છેલ્લા 25-30 વર્ષમાં ઉર્દુના ઉત્તમ પુસ્તકો બધા જ દેવનાગરી લિપિની અંદર મળે જ છે. એટલે આપણે બધા દેવનાગરી લિપિથી પરિચિત છીએ. ઘણીવાર આપણે એને હિન્દી કહી દઈએ છીએ, પણ એ દેવનાગરી લિપિ જ છે, કારણ કે સંસ્કૃત, મરાઠી, ઘણી બધી ભાષા આ જ લિપિમાં લખાય છે. આ આત્મકથા જ્યારે વાંચીશું ત્યારે મોટે ભાગે કેવું હોય કે જિંદગીના આરંભથી અંત સુધીની કથા, એવું કશું અહીંયા તમને જોવા નહીં મળે. અહીં તો દિલમાં કોતરાઈ ગયેલા પાત્રો, પ્રસંગોની યાદોનું એક તોફાન ઉડતું હોય એમ ઇસ્મત ઘડીક એક પાત્રની વાત કરે, ઘડીક એક પ્રસંગની વાત કરે, મૂળ પ્રવાહ પર આવતા એને વાર લાગે અને ત્યારે પાછી કબૂલે પણ ખરી કે મેરા કલમ બહેક રહા હૈ और बार बार पटरी से उतर जाता है. આ વેર વિખેર ટુકડાઓમાંથી એક રંગીન કથાપટ ગોઠવાતો જાય છે. અહીં સંવાદોમાં કથા સાહિત્યની માહેર લેખિકાની કલ્પનાનો પાસ લાગેલો જોઈ શકાય છે. મોટે ભાગે આપણી શરત છે કે આત્મકથાની અંદર કલ્પના ન હોવી જોઈએ, પણ ઇસ્મતની આત્મકથામાં કમસે કમ સંવાદોની જે બેચબાજી છે એમાં તો કલ્પના વગર ચાલે જ નહીં. એક કબીલા જેવા કુટુંબની અંદર મોટી થયેલી ઇસ્મત અને એની આ કબીલામાંથી મળેલી ભાષા, એણે કહ્યું છે કે મારી વાર્તાના પાત્રો મને ક્યાંથી મળ્યા છે ખબર છે? જ્યારે મોટી ઉંમરની સ્ત્રીઓ બધી ભેગી થઈને વાતો કરતી હોય કુટુંબમાં, ત્યારે ખાટલાની નીચે સંતાઈને મેં એમની વાતો સાંભળેલી
અને એમાંથી મેં વાર્તાઓ પેદા કરેલી. ઈસ્મતની વાર્તાઓ, જેણે પણ ટૂંકી વાર્તા વાંચી છે, એ ઉર્દુ હોય કે કોઈ પણ ભાષાની, એમને આ વાર્તાઓ જરાક નોખી લાગશે, કારણ કે નોખી છે. કૃષ્ણચંદર, જે ઉર્દુના બહુ જ મોટા લેખક, એણે એક જગ્યાએ કહ્યું છે कि इस्मत की कहानियां गोया औरत के दिल की तरफ पेचदार और जटिल है. જેમ સ્ત્રીના મનને સમજવું અઘરું છે, એમ ઈસ્મતની વાર્તાઓને સમજવી પણ એટલી જ અઘરી છે. નારી જીવન, એની સમસ્યાઓ, જાતીય પ્રશ્નો, એના મનોવૈજ્ઞાનિક પાસાઓ વિશે જે નિર્મમતા અને નિર્ભયતાથી ઈસ્મતે 1940ના દાયકામાં લખ્યું, એ કાબિલે તારીફ છે. ચોથા દાયકામાં લખાયેલી લિહાફ નામની એમની વાર્તા એણે બહુ જ ખળભળાટ મચાયો. પહેલા તો મારે તમને લિહાફ જરાક કહી દેવી પડે. લિહાફ એટલે આમ તો ધાબળો ઓઢવાનો. આ વાર્તા સજાતીય સંબંધની છે. કલ્પના કરો, 1940ના સમયગાળામાં એક બુરખાપોશ સ્ત્રી સજાતીય સંબંધની વાર્તા હજુ ઉર્દુ સાહિત્યમાં પણ આવી નથી, ત્યારે એ લખી રહી છે. એટલે સ્વાભાવિક છે ખળભળાટ થાય. એણે બુરખો કેવી રીતે છોડ્યો એ પણ એક પ્રસંગ છે. એક જગ્યાએ લગ્નમાં જતા હતા. એ જમાનામાં ટ્રેનની અંદર બધા લગેજ સાથે, લોકો સામાન સાથે, બિસ્તરા પણ જોડે હોય. એટલે ઈસ્મતે જ્યાં ટ્રેન ઊભી રહી, સવારે ઉતરવાનું આવ્યું, ત્યારે બિસ્તરા વીંટાતા હતા, ત્યારે એમાં પોતાનો બુરખો નાખી દીધો. એને ખબર છે કે સ્ટેશને ઉતરીને બુરખા છોડવાના, બિસ્તરા કોઈ છોડવાના નથી. માએ એને કેટલી મારી સ્ટેશન પર જ, પણ એને કંઈ અસર નહીં થઈ. માએ એને ચાદર ઓઢાડીને આખા પ્લેટફોર્મ પર ચલાવી, પણ એ કહે કે જે હોય તે, બુરખામાંથી તો છૂટી, અને ત્યારથી છૂટી તેને ક્યારેય પછી ન પહેર્યો. લાહોરની અદાલતમાં લિહાફ પર કેસ દર્જ થાય એ જ દિવસે, એ જ અદાલતમાં મંટોની એક વાર્તા પર પણ કેસ ચાલી રહ્યો છે. આ આત્મકથાની અંદરથી જો સમય મળશે તો છેલ્લે હું એટલો પોર્શન વાંચીશ કે ભાષાની મજા એટલે શું. લિહાફની અંદર એક બેગમ છે જે બહુ જ નાની ઉંમરની છે, અને પતિ છે તે 60 વટાવી ગયેલો છે. એને જાતીય જીવનમાં કોઈ રસ નથી, અને પરિણામે બેગમ જે જાતીય સંતોષ એની કામવાળી, જે બિલકુલ દેખાવમાં નથી સારી, પણ એને પગ દબાવે, હાથ દબાવે, એ રીત. આ વાર્તા તરીકે કોઈ જગ્યાએ અશ્લીલ નથી થતી. ઘણા બધા આપણા નિર્દોષ વાચકો તો એવું સમજાય નથી કે આની અંદર સજાતીય સંબંધની વાત છે, એટલો સંકેત પણ એને નથી આપ્યો, અને છતાંય એના પર કેસ થયો. લોકો માનવા તૈયાર નહોતા કે આ વાર્તા કોઈ સ્ત્રીએ લખી હોય. આત્મકથાના બીજા જ પ્રકરણમાં મજેદાર ઉર્દુમાં એણે આ કેસની વાત કરી છે. આખા કિસ્સાની એવી તો લિજ્જતદાર શૈલીમાં રજૂઆત થઈ છે કે એનો સાચો લુત્ફ તમે વાંચો તો જ આવે. દલીલોની પટ્ટાબાજી અને લાહોરના વર્ણનમાં કવિતાની સરહદમાં લટાર મારી આવતી ભાષાનો આનંદ માણવા માંગનારે આ આત્મકથા વાંચવી જ પડે. હવે વર્ષો પછી આ જે બેગમને વિષય બનાવીને એણે વાર્તા લખેલી, એ એક પાર્ટીમાં ઈસ્મતને ભટકાઈ જાય છે. ઈસ્મતને ડર લાગી રહ્યો છે કે આને તો મેં વિષય બનાવીને વાર્તા લખીને જે કેસ થવાના કારણે જગ જાહેર થઈ, એટલે બેગમને મોઢામોઢ થવામાં એને ડર લાગતો હતો. પણ બેગમ તો એકદમ ખુશહાલ છે. એમણે તો નવાબથી તલાક લઈને બીજા લગ્ન કર્યા છે, અને એમની પાસે એક બાળક પણ છે જે એણે હાથમાં તેડેલું છે. ઈસ્મત મળે છે, બેગમ એના હાથમાં પેલું છોકરું ગલગોટા જેવું તેડવા આપે છે. ઈસ્મત રાજીના રેડ થઈ જાય છે. એને આ બાળક પોતાનું સગું લાગે છે. એ બોલી ઉઠે છે, ये मेरे दिमाग का टुकड़ा, मेरे जहन की जीती जागती औलाद, ये मेरी कलम का बच्चा है. ઈસ્મતને એના માહોલે બેફામ બોલતા શીખવાડેલું. 10 ભાઈ બહેન હતા. ભાઈઓ સાથે લડીને જે જીવ્યા હંમેશા.
ભાઈઓ સાથેની લડાઈ અને વડીલોની કૃપાના કારણે ઈસ્મતની જીભને ગાળોની પણ આદત હતી. અને આ બધું જ એમની વાર્તાઓમાં પ્રતિબિંબિત થાય છે. તમે એમની જડે, જેનો મેં અનુવાદ કરેલો છે, ચાબડે, બિચ્છો ફૂફી, ગેંદા, લિહાફ, આ વાર્તાઓ વાંચો તો તમને લાગે કે આ કબીલામાં જીવ્યા હોય એ જ આ પ્રકારની વાર્તાઓ લખી શકે. મોં પરથી પડદો ઉઠે તો કયામત આવી જાય એવું માનતો ચોથા દાયકાનો મુસ્લિમ સમાજ એની રહેણી કરણી હિન્દુ મુસ્લિમ સંબંધોનું બિલકુલ વાસ્તવિક ચિત્ર મળે છે. આમ પણ ઈસ્મતની વાર્તાઓ પણ વાસ્તવવાદી ધારાની બહુ જાણીતી વાર્તાઓ ગણાય. નવલકથા જેવી રસાળ આત્મકથા વાંચો પછી તમને એની 4-5 વાર્તાઓ બિલકુલ ફિક્કી લાગશે. એણે આ જ પાત્રો પરથી વાર્તાઓ લખી છે, પણ એ વાર્તાઓ ફિક્કી લાગે છે. ઈસ્મતની કેટલી બધી વાર્તાઓના પાત્ર એના પોતાના સગા સંબંધીઓ છે. ઈસ્મતે વાર્તાઓ, નવલકથાઓ, બાળ સાહિત્ય, નાટકો, ફિલ્મના સંવાદો ઘણું બધું લખ્યું છે. એમાં 3 અનાડી નામની બાળ નવલકથા એણે પોતાના 3 ભત્રીજાઓને પાત્ર બનાવ્યા છે. મામાનો દીકરો જુગનુ, જે બહુ જ દેખાવડો અને ઊંચો પહાડી હતો. ઈસ્મતે કહ્યું છે કે મારી બહુ બધી નવલકથાના જે નાયક છે એ જુગનુ જ છે. પણ આ જુગનુએ એને બચાવી લીધેલા. કઈ રીતે? ઘરની અંદર ભણવાની મનાઈ છે, બિલકુલ નહીં. પહેલાં પરણો, પછી ભણો હોય તો તમે સાસરે જઈને જે કરવું હોય તે, પણ અહીંથી નહીં. જુગનુ અહીંયા રહીને ભણે છે, મામાનો દીકરો. એટલે એકવાર એકાંતમાં ઈસ્મત એને પટાવે છે કે તું મારી સાથે પરણીશ તો મારી કમસે કમ ભણવા માટે તો મને છૂટ મળે. પણ પેલો કહે કે ખાલી કહીશ હો, પરણીશ નહીં, કારણ કે તારી જેવી સાથે જિંદગી કાઢવી અઘરી છે. એટલે કહે છે ખાલી કહેજે. અને ઈસ્મત કહે છે કે જુગનુએ આવું કહ્યું એના કારણે મને ભણવાનું મળ્યું. એણે એક મુલાકાતમાં કહ્યું છે, मैंने जो देखा सुना वह कलमबंद कर दिया. मैं चित्रकार नहीं, फोटोग्राफर हूँ. હકીકતે કલાકાર ચિત્રકાર હોય, ફોટોગ્રાફર ન હોય. એટલે ઈસ્મતની વાર્તા નવલકથામાં જેટલા લોકોને પ્રશ્ન થાય છે કે અહીંયા સામગ્રીનું રૂપાંતરણ નથી થતું, એઝ ઇટ ઇઝ જેવા છે તેવા પાત્રો આવે છે, એણે આ યાદ રાખવાનું. એણે પોતે કબૂલ્યું છે કે મેં ચિત્રકાર નહીં, ફોટોગ્રાફર હું. જેને બુરખા વગર ઘર બહાર પગ મૂકવાની સ્વતંત્રતા નહોતી, જેની 3 મોટી બહેનો સફળ ગૃહિણી હતી, એવી ઈસ્મત સીવવા, ગૂંથવા, રાંધવાનું છોડી દરાર ભણે છે. મુશ્કેલી પૈસાની નહોતી, મુશ્કેલી માન્યતાઓની હતી. છોકરીની જાતને વળી ભણવાનું શું? જો આ ખાલી મુસ્લિમ સમાજનો પ્રશ્ન તો એવું નથી. હું ભારતીય નવલકથા પર એક પુસ્તક કરી રહી છું. આખા દેશની આ જ સ્થિતિ હતી. છોકરીઓને ભણીને શું કરવું, આ જ હાલત છે બધે. મહિલા આંચલ ફણીશ્વરનાથ રેણુની નવલકથા, એની અંદર દીકરીને તાવ આવે છે અને ડાક્ટર બાટલો ચડાવવાની તૈયારી કરે છે, એટલે બાપ કહે છે કે રહેને દો ના સાहब, લડકી કી જાતે અપને આપ ઠીક હો જાएगी. તો આ પ્રશ્ન બધે જ હતો. છોકરીની જાતને ભણ્યોને શું ફાયદો, એ બાબતે બધા એકમત હતા. પરંતુ આ બધા વચ્ચે માથું ફોડી લોહી કાઢતી બદજાત, બદદિમાગ, બદજુબાન જેવા નામ કમાયેલી ઈસ્મત ભણવાની જીદ છોડતી નથી. આખી આત્મકથામાં તમને કોઈ જગ્યાએ મુશ્કેલીઓ કે સંઘર્ષના રોદણા જોવા મળશે નહીં. ખુદદારી એ એમનો સ્વભાવ છે, એટલે એમણે મુશ્કેલીઓને પણ મજાકમાં ફેરવી દીધી છે. હળવી રગે આલેખન કરતા ઈસ્મતે પોતીકી પીડાનો ભાર કોઈ જગ્યાએ મારી અને તમારી પર નાખ્યો નથી. નાનપણમાં ઘરમાં નોકરોની સાહેબી છે, પણ 10 ભાઈ બહેનોમાંના એક ઈસ્મતના ભાગે જેને પ્રેમ કહેવાય એવું કશું આવ્યું નથી. જોકે એમને એનું દુઃખ પણ નથી. લડીને રહેવું, હકનું મેળવવું, કોઈથી ન ડરવું, આ બધું એમને નાનપણની લડાઈઓએ શીખવાડ્યું હતું. એ નિર્મમપણે લખી શક્યા છે કે હમ ઇતને સારે બચ્ચે થે कि हमारी माँ को
हमारी सूरत से कई आती थी, कई એટલે उल्टी, એટલા બધા છોકરા एक के बाद एक हम उसकी कोख को रौंदते कुचलते चले ही आ रहे थे। उल्टियां और दर्द सह सह कर वह हमें एक सजा से ज्यादा अहमियत नहीं देती। એટલે અમે બધા છોકરાઓ નોકરોની રહેમો કરમ પર જ મોટા થયા। અને એટલે જ ઈસ્મતની સૌથી ઉત્તમ નવલકથા એટલે આ ટેઢી લકીર, એનું અર્પણ એને કેવી રીતે કર્યું છે? ટેઢી લકીરના અર્પણમાં એ લખે છે, ये टेढ़ी लकीर उन यतीम बच्चों के नाम, यतीम એટલે અનાથ, ये टेढ़ी लकीर उन यतीम बच्चों के नाम जिसके वालिदान हयात है। છે મા બાપ છે અને છતાંય જે અનાથ અમારી જેમ, એવું ઈસ્મતનું કહેવું છે। નાનપણમાં નોકરોના ભરોસે મોટા થયેલા ચુગતાઈની વાર્તાઓમાં એટલે જ કદાચ નોકરોના ઘોડાગાડી ચલાવનારના પ્રશ્નો ઘણા વધારે આવે છે। ઈસ્મત જે માંડ માંડ ભણ્યા, એણે મોટા થઈને મુસ્લિમ છોકરીઓ માટેની નિશાળના એ પ્રિન્સિપાલ હતા, અને ત્યાં આગળ જે મેનેજર છે નિશાળના, એ ગર્ભપાતનો વિરોધ કરે છે, એને પાપ કહે છે। એટલે ઈસ્મત ગરમ થઈને કહે છે, जरूरत से ज्यादा बच्चे पैदा करना इससे भी बड़ा जुर्म है। તમને કોઈને પેલી પાકિસ્તાની ફિલ્મ બોલ યાદ આવેનો અંત, કે જબ ખિલા નહીં સકતે હો તો પેદા ક્યું કરતે હો। નોકર અને માલિક વચ્ચેના સંબંધોએ ઈસ્મતને સમજાયું કે ઊંચ નીચ જાત પાત એ બધું ઢોંગ છે, મૂળ અસલી ચીજ તો અમીરી અને ગરીબી છે। આખી આત્મકથામાં હળી મળીને રહેતા હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચેનું અંતર ક્યાંક માન્યતાના સ્તરે, ક્યાંક સંસ્કૃતિના સ્તરે આલેખાયેલું છે। ઈસ્મત કહે છે, અમે નાના હતા, કોઈ હિન્દુ જમવા આવવાના હોય, કારણ કે બાપાની પોસ્ટ ડેપ્યુટી કલેક્ટર જેટલી ઊંચી હતી, તો વાસણ બહારથી આવતા, રાંધવાવાળા પણ બહારથી આવતા, અને અમે બાળકો કોઈ ચીજ કે વ્યક્તિને અડી ન જાય એની તકેદારી રાખવામાં આવતી। ઈસ્મતને નાનપણમાં આ આખો માહોલ રહસ્યપૂર્ણ લાગતો। નાના હતા ત્યારે એ માનતા કે કદાચ અમારા અડવાથી આ હિન્દુ બળીને ભસ્મ થઈ જતા હશે, પણ મોટા ત્યારે રાજી થતા હતા, પણ મોટા થયા પછી એમને સમજાયું કે શા માટે નહીં અડવાનું। એટલે એમનો પેલો રોમાંચ હવા થઈ ગયો અને ભયાનક ગુસ્સો આવ્યો, અને એમણે નક્કી કર્યું, જેટલા મારાથી અભડાશે એટલાથી હું પણ અભડાઈશ। નાનપણથી ઈસ્મતને હિન્દુ તહેવારોનું, દેવી દેવતાઓનું અને કથાઓનું બહુ જ આકર્ષણ હતું। મોટા થયા ત્યારે એ બિલકુલ વ્યવસ્થિત ધોરણે હિન્દુ માઇથોલોજી શીખે છે, અને એ શીખે છે ત્યારે એના મિત્રો બધા ટોકે છે, એના ધર્માંતર અંગે શંકા સેવાય છે, પણ મોટા થયા પછી તો ઈસ્મત જવાબ આપી શકતા હતા, પણ નાનપણમાં આવા કુતૂહલના કારણે એને માર પડેલો। પડોશની એની સખી છે સુશી, એને ત્યાં જન્માષ્ટમી ઉજવાઈ રહી છે, ચારે બાજુ શણગાર છે, ફૂલ છે, એક જગ્યાએ હિંચકાની અંદર બહુ ગમી જાય એવા છોકરાને બધા હિંચકાવી રહ્યા છે। ઈસ્મત સુશીને પૂછે છે કે વહાં ક્યાં હો રહા હૈ? પેલી કહે છે કે વહાં પે હમારે ભગવાન બિરાજમાન હૈ। પેલી નહીં હિંચકો નાખવો છે, ત્યાંની શોભા, ઠાઠ, પકવાન આ બધું જોઈને 8 વર્ષની ઈસ્મત એક આહ નાખીને કહે છે, ઉનકે ભગવાન क्या मजे से आते जाते हैं, एक हमारे अल्लाह मियाँ है, न जाने कहाँ छिप कर बैठे हुए। મોઢા પર તો કોઈનો ધર્મ લખેલ હોતો નથી, એ વાતનો ફાયદો ઉઠાવી બધાને પેલી ટીલું કરતી હતી, ઈસ્મતે કરાવીને છેક પારણા સુધી પહોંચીને હિંચકો નાખી લીધો, ચંદન ચોખા કપાળ પર ચોડ, પણ પછી જે તોફાન મચ્યું, જે માર પડ્યો, અહીં તો પડ્યો જ પણ માએ પણ મારી, અને પછી એને પાક્કી મુસલમાન બનાવવાના પ્રયત્નો શરૂ થયા। પણ ઈસ્મત જેનું નામ રોજ જે એને શીખવાડવા માટેની જે રાખેલી છે મુસલમાન કાયદાઓ શીખવાડવા માટે, એ વૃદ્ધાના મૃત્યુ માટે ઈસ્મત રોજ દુઆ માંગે। વર્ષો પછી આ જ સુશી એના લગ્નમાં ઈસ્મત જ્યારે જાય ત્યારે પેલી સુશી એને બાલકૃષ્ણની મૂર્તિ ભેટમાં આપીને કહે છે, લે ચુડેલ, અબ તો તેરે કલેજે में ठंडक पड़ी। ने ईस्मत लखे छे, मैं मुसलमान हूं, बुत परस्ती पाप है, मगर
देवमाला એટલે કે माइथोलॉजी पुराण वो मेरे वतन की धरोहर है। इसमें सदियों का कल्चर और फलसफा समाया हुआ है। ईमान चाहे अलग हो लेकिन वतन की तहजीब એટલે संस्कृति वो एक है। इसमें मेरा बराबर का हिस्सा है जैसे उसकी मिट्टी, धूप और पानी में मेरा बराबर का हिस्सा है। मैं होली पर रंग खेलूं, दिवाली पर दिए जलाऊं तो क्या मेरा ईमान मुतजलजल એટલે डगमगी जैसे? मेरा यकीन और मेरी समझ क्या इतनी बोधी है, इतना अधूरा है कि वो टुकड़े टुकड़ा हो जाएगा? नहीं। एक કાનપુરમાં તાજિયાનો એક પ્રસંગ ઇસ્મતે લખ્યો છે। આપણે બધા જાણીએ છીએ કે થોડાક લોકો હંમેશા ટંટા ફસાદની શોધમાં રહેતા અને સિયાસત એ પોતાના ફાયદા માટે હંમેશા એવા લોકોને ટેકો આપે। આ અંગ્રેજોનો સમય છે। અંગ્રેજો ઈચ્છતા હતા કે હિન્દુ મુસ્લિમ લડતા રહે। જેણે તમસ વાંચી છે ભીષ્મ સાહનીની એને પણ ખબર છે। તો અહીં આગળ બાપા ડેપ્યુટી કલેક્ટર છે, એને ક્યાંકથી ખબર પડી કે આ વખતના તાજિયા 1.5 વેંત ઊંચા કરવામાં આવ્યા છે। કેમ? તો જ્યાંથી જે રોડ પરથી તાજિયા પસાર થાય છે ત્યાં આગળ એક પીપળાનું ઝાડ છે અને એની ડાળ આખી રોડ પર આવેલી છે અને એ એટલી નીચી છે કે તાજિયા એની નીચેથી પસાર થઈ જ ના શકે। અને બેઉ બાજુ તૈયારી પૂરી છે। 10-15 ગુંડાઓને બોલાવી લેવામાં આવ્યા છે આગલી સાંજે જ। આ બાપા પોતાના ઘરના નોકરો, ઘરના છોકરાઓ, યુવાન એ બધાને લઈ અને એનું જોવા માટે જાય છે અને જુએ છે કે માત્ર થોડીક ડાળ નહીં, આખી કાપે તો જ તાજિયા પસાર થઈ શકે એમ છે। એટલે એણે પણ તૈયારી કરી અને બીજે દિવસે બરાબર તાજિયાનું જુલુસ નીકળે। આ બાજુવાળા તૈયાર છે કે અમારા તાજિયા નહીં નમે અને સામેવાળા પણ તૈયાર છે। બધાના હાથમાં હથિયાર આવી ગયા થોડીક વારમાં તો કે અમે જોઈએ છે તમે અમારા પીપળાને કેમનો હાથ લગાવો છો। અને ત્યાં જ આ ડેપ્યુટી કલેક્ટર હાજર થાય છે। એ કહે છે તાજિયા પણ જશે અને પીપળો પણ નહીં કાપવો પડે। કેવી રીતે? એણે ચપટી વગાડી અને 20 જણ ત્રિકમ પાવડા અને તગારા સાથે હાજર। 10 મિનિટમાં 1.5 ફૂટ રોડ ખાધી નાખ્યો। માંડો પગલું, લઈ જાઓ તાજિયા। ઇસ્મત કહે છે કે સિયાસત ન ચાહે તો તોફાન કદી ન થાય। પણ અંગ્રેજોને તો આ બહુ ખરાબ લાગેલું કે તોફાન ન થયું એટલે પછી એના બાપ પર કેસ ચલાવવામાં આવેલો અને એને કહેલું કે તમને જે માહિતી મળી તે તમે સરકાર સાથે શેર કેમ ના કરી? અને એમણે એના જવાબો એટલે શાંતિ રહી, અમન સચવાયું, એના બદલામાં એમણે જવાબો આપવા પડેલા। સિયાસત પોતાના ફાયદા માટે આવા લોકોને હંમેશા ટેકો આપે અને પછી જનતા તો મૂર્ખ છે। કાંડી ચાંપી આપો, સળગી મરવાવાળા પોતે જ આગ ફેલાવવામાં મદદ કરવાના। ત્યારે અને આજે આ ચિત્રમાં કોઈ ફેરફાર નથી થયો। બંને કોમ હળી મળીને રહેતી અને એકબીજાના ધર્મનો પૂરો આદર કરતી ત્યારે પણ બંને કોમના મુઠ્ઠીભર કટ્ટરવાદીઓ હંમેશા બેઉ કોમ વચ્ચે અંતર વધારવા માટે ઝઝૂમતા જ। માં હિન્દુ જમવા આવે ત્યારે દરેક પ્રકારની તકેદારી રાખતી, પણ પિતા બહુ માંદા પડ્યા ત્યારે માં અજમેર શરીફને ચાદર ચડાવે છે અને પડોશણને પૈસા આપીને કહે છે મારા વર માટે એક સત્યનારાયણની કથા કરાવજે ને। ઇસ્મતનો નાનપણનો પ્રિય પાત્ર હનુમાન છે ને હનુમાન બહુ ગમતા। વાર્તાઓ સાંભળ્યા પછી બધા જય જયકાર બોલાવે છે, પણ જુગનો જેવો પાક્કો મુસલમાન બીક બતાવે છે કે જય જયકાર કરીશ ને તો દોજખ મળશે। નાનકડી ઇસ્મત દ્વિધામાં છે। જય જયકાર નહીં કરે તો બેનપણી સુશી કહે છે નરકમાં જઈશ। બીજી બેનપણી કહે છે કે જીસસ સામે પાપ નહીં કબૂલે તો તું હેલમાં જઈશ। દોજખ, નરક, હેલ ત્રણેયના વર્ણન એવા તો ભયાનક છે કે ઇસ્મતને આ ત્રણેયમાંથી એકેય જગ્યાએ નથી જવું, એને તો જન્નતમાં જ જવું છે। ઇસ્મત જરાય આક્રોશ વગર લખી શક્યા છે આત્મકથામાં
કે જે રીતે હિન્દુ મુસલમાન ભાઈ ભાઈના નારા સપાટી પરના હતા, દેખાવના હતા, અને અસલ વાત કંઈક ઓર હતી, એવું જ બરાબર છોકરા છોકરી સરખા એ નારાનું પણ એવું જ હતું. એ સમયના સમાજમાં ચોપાસ સ્ત્રીઓની બેહાલીનું દ્રશ્ય જોતા ઈસ્મતને પોતે છોકરી છે બાબતે નફરત થાય છે. એ રોજ ખુદા પાસે દુઆ માંગે છે, એક તો પેલી ડોશીને મારી નાખે ને બીજું મને છોકરો બનાવી દે. પણ અચાનક જ એની જે કોચવાન હતો ઘોડાગાડી વાળો, એની છોકરી મંગુ, એને સાસરિયા બહુ ત્રાસ આપતા, બહુ મારતા, અને એણે જે ઉકેલ શોધ્યો, 2-3 વાર સાસરેથી પાછી આવી, પણ પછી 3જી વાર એણે ધૂણવાનું શરૂ કર્યું મંગુએ. અને ધૂણે ત્યારે સાસુને પણ લપેટમાં લઈ લે, વરને પણ 1-2 આંટી દે. અને આ ઉપાય જ્યારે ઈસ્મતને જાણવા મળ્યો, હવે એ ખુશ છે, એને સાસુય નથી અડતી ને વરેય નથી અડતો, કોઈ કશું નથી કહેતું. એટલે ઈસ્મતને સમજાઈ ગયું. એ કહે છે સ્ત્રી કમજોર હોઈ શકે, કમ અક્કલ હોય એવું જરૂરી નથી, છોકરા થવું જરાય જરૂરી નથી, પણ છોકરા જેવી બુદ્ધિ અને સૂઝબૂઝ હોવા બહુ જરૂરી છે. ને એટલે જ મોટી 3 બહેનોના રસ્તે જવાને બદલે સીવવા, પરોવા, રાંધવાને અભરાઈ પર ચડાવી ઈસ્મત ભણવા પાછળ મંડી પડે છે. એમાં એના મોટા ભાઈ અજીમ બેગ ચુગતાઈ, જે જાણીતા લેખક છે અને જેના મૃત્યુ પછી દોઝખી નામનું જે ચરિત્ર ચિત્રણ ઈસ્મતે લખ્યું, જેના પરથી ઉર્દુ, હિન્દી બધા જ સાહિત્યની અંદર એક ચરિત્ર ચિત્રણની નવી ધારા આખી આવી. ઈસ્મત નવું ભણી છે, ઘરમાં કોઈ છોકરી ભણેલી નથી, એટલે એણે જે નવું સવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એનું પ્રદર્શન બધા મિત્રો વચ્ચે કરવાનો જે ઉત્સાહ છે એમાં એ રોકી નથી શકતી. અને માં તો બિચારી સ્તબ્ધ થઈ જાય છે કે આ બધા પુરુષોની વચ્ચે આવીને બોલે છે. માં દ્રઢપણે માને છે कि ये मर्दों की दुनिया है, मर्दों ने बनाई और बिगाड़ी है, औरत एक टुकड़ा है उसकी दुनिया का जिसे मर्द अपनी मोहब्बत और नफरत के इजहार का जरिया बनाता है. मर्द उसे औरत को मूड के मुताबिक पूजता भी है और ठुकराता भी है. औरत को दुनिया में अपना मुकाम पैदा करने के लिए निस्वानी हरबों से काम लेना पड़ता है. निस्वानी हरबो એટલે સ્ત્રણ સાધનો, બનવું, ઠનવું, 16 શણગાર સજવા, એવું બધું કરો તો તમે પુરુષની નજરમાં જરા રહી શકો. પણ ઈસ્મત તો ભાઈઓ વચ્ચે માર ખાઈ અને મારીને મોટા થયેલા. એને ખાલી માર નહોતો ખાધો, માર્યા હતા ભાઈને. હંમેશા ભાઈઓનો મુકાબલો કરનારે એમનાથી ચડિયાતા સાબિત થવાની જાણે કે કસમ ખાધેલી. એમને આ બધી વાતો, બનવું ઠનવું હંમેશા ઢોંગ લાગતું. ઈસ્મત લખે છે, અનુભવે સમજાયું કે આ 16 કે 32 શણગારની જરાય જરૂર નથી. મને જિંદગીમાં ક્યારેય દોસ્તોની કમી મહેસૂસ થઈ નથી. પ્રગતિવાદી સર્જકો બધા એના મિત્રો હતા, સામ્યવાદી હતા ઈસ્મત, એ જાણીતી વાત છે, એમની વાર્તાઓમાં પણ એ છે. અને એક કોલેજની અંદર એવો પ્રશ્ન પૂછવામાં આવેલો ઈસ્મત મંટોને કે આપને ઈસ્મત આ પાસે ક્યું શાદી નહીં કયો. એટલે મંટોએ એની પત્નીને ઘરે આવીને કહ્યું કે ये ઈસ્મત તો औरत निकली. તો કે એટલે કે આજે મેં એને પૂછ્યું કે તારાને મારા લગ્ન થયા હોત તો वो तो शर्मा गई, ये तो औरत निकली. એટલે મંટો તો એને કંઈ બીજું જ સમજતો. છોકરા માટે જે કંઈ યોગ્ય હતું એ બધું જ છોકરીઓ માટે અયોગ્ય હતું. છોકરીઓનું ભણતર બધી રીતે બોજ મનાતું, ખોટું મનાતું. નાના મોટા બધા એવું કહે છે કે લડકીઓ को तालीम दिलवाना उन्हें पेशा कराने से भी ज्यादा जलील हरकत है. ધંધો કરાવવા જેથી પણ ભણતર એ વધારે જલીલ. અને ઈસ્મત બંડ પોકારે છે, રીતસરનો સત્યાગ્રહ આદરે છે, 2 દાડા ખાવા પીવાનું છોડી દે છે. આખરે પિતા માને નારાજ કરીને પણ રજા આપે છે. ઈસ્મતના દહેજ માટે જેટલી રકમ રાખેલી એ બધી લે ચુડેલ કહીને એને હાથમાં આપી દે છે. ઈસ્મત ભણવા જાય છે. એનો ભાઈ શમીમ
જે એનાથી 1.5 વર્ષ મોટો હતો એ આમ એનાથી 2 વર્ષ ભણવામાં આગળ હતો, પણ 1 વર્ષ એવું આવે કે એને શમીમ બેઉ ભેગા થઈ જાય, કારણ કે પેલો ખાલી રખડતો જ, ભણતો કદી નહીં. પરિણામો જાહેર થવાના છે. પરિણામોની રાહ જોતી માએ મોટા પાયા પર મિજલસ દાવતની તૈયારી કરી હતી, પણ રખડપટ્ટી અને મુજરા જોવા સિવાય કશું ન કરનારા શમીમભાઈ અપેક્ષા મુજબ નાપાસ થયા અને ઈસ્મત સેકન્ડ ક્લાસ, એ જમાનામાં સેકન્ડ ક્લાસ માંડ આવતો, સેકન્ડ ક્લાસ સાથે પાસ થયા અને માએ દાવતની આખી વાત જ પડતી મૂકી દીધી. ઈસ્મતના સારી રીતે પાસ થવાની ખુશી તો એક બાજુ, माँ उल्टानी એવું કહે છે, उस कमबख्त का पास होना किस काम का, बला से ये फेल हो जाती और शमीम पास हो जाता. लड़की जात को कौन सी डिग्रियां लेनी है, मर्द जात की तो जिंदगी खराब हो गई. आ पास થયા પછી પણ આ સર્ટિફિકેટ મળે છે. ઉત્ક્રાંતિ ભણતા, બાઇબલ વાંચતા ઈસ્મત થંભી જાય છે. औरत मर्द का खिलौना, औरत फसाद की जड़. ઈસ્મતને સમજાતું નથી કે કેમ બધી ભૂલોનો ભાર માત્ર સ્ત્રીઓ પર લાદવામાં આવ્યો. છોકરીને ભણાવવાથી એનો સત્યાનાશ વળે, સારી માતા કે પત્ની બનવાની સ્ત્રીની લાયકાત ખતમ થઈ જાય, એવી વડીલોની વાતોથી અકળાઈને ઈસ્મત બોલી ઉઠે છે, આવી બધી કહેવતો માત્ર સ્ત્રીઓ માટે જ કેમ? પુરુષોને આ બધું કેમ લાગુ નથી પડતું? અગર ભણતર ખરાબ હોય, ખતરનાક હોય તો એ બંને માટે ઝેર સાબિત થવું જોઈએ. એકને માટે ઝેર હોય તે બીજા માટે અમૃત કઈ રીતે હોઈ શકે? અને આપણે બધા જાણીએ છીએ કે હકીકત સાવ જુદી છે. એક ભણેલી માં સમાજને ઉત્તમ સંતાન આપી શકે એ સર્વસ્વીકૃત વાત છે, પણ સમાજે સ્ત્રીનું એક ચોક્કસ સ્થાન નક્કી કરી રાખ્યું હતું. એને નહીં માનનારી સ્ત્રીઓ પર પસ્તાળ પડતી. આમાં ભણેલા કે અભણ બધાના મત બિલકુલ એક સરખા હતા. ઈસ્મતની અભણમાં કે લાહોરના જાણીતા લેખક એમ અસલમ, બેઉની વિચારસરણીમાં કોઈ ફરક નથી. લિહાફ વાર્તા પર કેસ થયો ત્યારે ઈસ્મત લાહોર ગયેલા અને આ અસલમ સાહેબને ત્યાં ઉતરેલા. અસલમ સાહેબ પોતે ગલગલિયા થાય એવું અશ્લીલ લખવા માટે જાણીતા હતા, પણ એ ઈસ્મતને ટોકે છે કે તે આવું અશ્લીલ કેમ લખે છે, અને ઈસ્મત મગજ ગુમાવે છે. જેણે પોતે દ્વિઅર્થી ગલગલિયા કરાવે એવું લખ્યું હોય એ વ્યક્તિ લિહાફ વાર્તાને સમજ્યા વગર મને શું સલાહ આપવા નીકળી છે? એ કહે છે કે તમે લખો છો ત્યારે, પણ પેલાનો જવાબ છે કે હું તો મર્દ છું. પેલી કહે છે કે એમાં મારો વાંક નથી. असलम સાહેબનો જવાબ સ્પષ્ટ છે, મેરી બાત ઓર દે, મેં મર્દ હું. પણ તમે તો શરીફ ભણેલ ગણેલ ખાનદાની મુસલમાન સ્ત્રી છો, તમને આવું શોભે? ઈસ્મત પાસે આનો જડબાતોડ જવાબ હાજર છે. એ કહે છે, સ્ત્રી બનવું કે પુરુષ બનવું એમાં આપણી દખલ અંદાજી નથી ચાલતી. શું લખવું એ બાબતે જો તમે સ્વતંત્ર હો તો શું લખવું એ બાબતે હું તમારી પાસે મારી સ્વતંત્રતા ગીરવે મૂકવા તૈયાર નથી. તમે ભણેલ ગણેલ ખાનદાની મુસલમાન નથી? અને આ જવાબથી અકળાયેલા અસલમ સાહેબ તાડુકી ઉઠે છે, તમે પુરુષોની બરાબરી કરવા માંગો છો? ઈસ્મત ઠંડા કોઠે જવાબ આપે છે, બિલકુલ નહીં. હું હંમેશા એમનાથી 2 ડગલા આગળ રહેવાની કોશિશ કરું છું. વર્જિનિયા વુલ્ફનું જાણીતું પુસ્તક એ રૂમ ઓફ વન્સ ઓનમાં વર્જિનિયાએ બહુ સૌમ્ય ઢબે એક વાત કહેલી છે કે સ્ત્રીના સ્વાતંત્ર્ય માટે એક અલાયદો ઓરડો અને ખિસ્સામાં થોડીક રકમ એ જરૂરી છે. આર્થિક સ્વાતંત્ર્ય જરૂરી છે. પણ આ તો ઈસ્મત છે, એ એવી સૌમ્ય ભાષા વાપરી શકે નહીં. એ કહે છે, એક લड़की अगर अपने वारिसों का सिर्फ इसलिए हुक्म मानती है कि आर्थिक तौर पर वो मजबूर है तो वो आज्ञा पालक नहीं, धोखेबाज जरूर हो सकती है. હું ઉર્દૂના હિન્દી કરતી જાઉં છું. एक बीवी शोहर से सिर्फ इसलिए चिपकी रहती है कि वो रोटी कपड़ों का सहारा है तो वो तवायफ से कम मजबूर नहीं है. जब तक हमारे मुल्क की औरत मजबूर, लाचार, जुल्म सहती रहेगी, हम आर्थिक और सियासी मैदान में हमेशा एहसास कमतरी का शिकार होते रहेंगे. एहसास कमतरी એટલે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, લઘુતા ગ્રંથિ.
હકીકતે વુલ્ફનો ને આનો સમય આગળ પાછળ છે, એટલે વુલ્ફને આ વાંચવા નહીં મળ્યું હોય, નહીંતર એને થાત કે મેં આટલું સૌમ્ય ભાષામાં શા માટે લખ્યું. પોતાના વિકાસમાં જેમનો ફાળો મહત્તમ હતો એ મોટાભાઈ અજીમ બેગ ચુગતાઈના મૃત્યુ પછી ઇસ્મત દોઝખી એટલે કે નારકીય એવું એક ચરિત્ર ચિત્રણ લખે છે. લોકો આ શૈલીથી ચોંકી ઉઠ્યા, એટલે કે બધું જ નકારાત્મક જ કહેવું અને છતાં એમાંથી વાંચનાર હકારાત્મક છબી પોતાની રીતે ઊભી કરે. તરફથી ઇસ્મત પર પસ્તાળ પડી, પણ એક નવી શૈલીનું આવિષ્કરણ દોઝખીથી જ થયું. ઇસ્મતે જે દર્દથી આલેખન કર્યું છે એ સપાટી પર રહી વાંચનારને નહીં સમજાય. આત્મકથામાં ઇસ્મતે કબૂલ્યું છે કે આ લખતી વખતે મારા પર શું વીતેલું એ માત્ર હું જ જાણું છું. હું નરકની આગમાંથી પસાર થઈ હતી જ્યારે હું દોઝખી લખતી હતી ત્યારે. પણ આ રીતના સંસ્મરણ લેખનની શરૂઆત ઇસ્મતે કરી. પછી મંટોએ 3 ગોલે લખ્યું અને ખુદ મંટો પર ઉપેન્દ્રનાથ અશ્કે મંટો મેરા દુશ્મન લખી ખળભળાટ મચાવી દીધો. જેણે પણ મંટો મેરા દુશ્મન વાંચ્યું હશે એને એક જુદો જ મંટો અને એક જુદા જ અશ્ક આપણને દેખાય. આપણે ત્યાં મૃત્યુ પછી ગમે તેવી નકામી વ્યક્તિના માત્ર ગુણગાન ગાવાનો રિવાજ છે. મંટોએ આ બાબતે પોતાના તીખા અંદાજમાં કહ્યું છે, मैं ऐसी दुनिया पर, ऐसे सभ्य देश पर, ऐसे सभ्य समाज पर 1000 लानत भेजता हूं जहां यह उसूल प्रचलित हो कि मरने के बाद हर व्यक्ति का चरित्र और उसका निदान लॉन्ड्री में भेज दिया जाए, जहां से वह धुल धुलाकर आए और उसे देवताओं की तरह खूंटी पर लटका दिया जाए. આ મંટોની વાત. મંટોની બહેન એણે જ્યારે દોઝખી વાંચ્યું ત્યારે એણે ઇસ્મતને ગાળો ભાંડી, પણ મંટોએ તરત જ બહેનને કહ્યું, अगर मेरी मौत पर तुम ऐसा ही एक मजमून लिखने का वादा करो तो खुदा की कसम मैं अभी मरने को तैयार हूं. ઉપેન્દ્રનાથ અશ્કે પણ દોઝખી માટે કહ્યું કે આવું એક સંસ્મરણ 100 પ્રશસ્તિ પત્રોથી બહેતર છે. ઇસ્મતને જિંદગીમાં સૌથી વધુ કોઈ ચીજે આકર્ષી હોય તો એ છે વાંચન, બીજા નંબરે ગપ્પા અને ત્રીજો શોખ લખવાનો. વાંચવા સંદર્ભે ઇસ્મત જે કહે છે એ આપણે બધાને લાગુ પડે. એ કહે છે કે મુझे हर किताब से कुछ न कुछ मिला है. अपनी ज्यादातर उलझनों का जवाब मैंने किताबों में ही ढूंढा और पाया है. किताबें करीब तरीन दोस्त और गमगुसार એટલે दुख दूर करनारी साबित हुई है. हजारों महरूमियां એટલે निराशाओं, हजारों महरूमियां और तारीकियां इन्हीं किताबों के सहारे मैंने झेली है. વાંચવા જેટલો જ આનંદ એને લખવામાં આવ્યો. જિંદગીની સૌથી ખૂબસૂરત અને સૌથી કઠિન ક્ષણો એમણે કલમના સહારે કાપી. ઇસ્મત કહે છે, ये कलम मेरा रज्जाक भी है, रज्जाक એટલે રોજી રોટીનું સાધન, और मेरा हमदम भी, तन्हाई का बोलता चालता मेरा दोस्त भी. પાત્રો પર, કથા વિશ્વ પર લેખકનું નિયંત્રણ કેવું હોય એની વાત ઇસ્મત પોતિકા લહેજામાં કરે છે. मैं जब चाहूं इस उड़न खटोले के जरिए से जिसे चाहूं बुला लो, और जब वो आ जाए तो जो जी चाहे उनसे कहूं, हसाऊं, रुलाऊं या जलाकर खाक कर दो. પાત્રોને લેખક કશું પણ કરવા માટે સ્વતંત્ર છે. फिर मूड आ जाए तो पुरजा पुरजा करके फना कर दो. कठपुतलियों की तरह पुतले बनाकर जैसे चाहूं नचाऊं. उस वक्त मुझे एक खालिक એટલે સર્જનહાર, સ્રષ્ટા ની તાકાત મારામાં હોય એવું થોડીક વાર માટે મને લાગે છે. ઇસ્મતનું શ્રેષ્ઠ સર્જન એમની સૌથી સશક્ત નવલકથા ટેઢી લકીર. મેં કહ્યું એ પ્રમાણે કે જેમ હિમાંશીબેનની આત્મકથામાં જે અધૂરું રહે એમની વાર્તાઓ પૂરી કરે,
તો જેને એવું લાગે કે ઇસ્મતની કાગઝીએ પહેરણમાં થોડું ખૂટે છે, એણે આ ટેઢી લકીર વાંચી લેવાનું. એણે પાછળ લખ્યું છે કે એ ટેઢી લકીર મેરી આપ વીતી હૈ. જેમણે આત્મકથા વાંચી અને નવલકથા વાંચી એ આ વાત સાથે સંમત થશે. ઇસ્મતે કહ્યું છે, कुछ लोगों ने ये भी कहा कि टेढ़ी लकीर मेरी आप बीती है, मुझे खुद ये आप बीती लगती है. कुछ लोगों ने ये भी कहा कि टेढ़ी लकीर, मैंने इस नॉवेल के लिखते वक्त बहुत कुछ महसूस किया. मैंने इसकी जो नायिका है शम्मन, उसके दिल में उतरने की कोशिश की, इसके साथ आंसू बहाए और कह कहे लगाए. इसकी कमजोरियों से मैं जल भी उठी हूँ, इसकी हिम्मत की मैंने दाद भी दी है, इसकी नादानियों पर मुझे रहम भी आया है और उसकी शरारतों पर प्यार भी आया है. इसके इश्को मोहब्बत के कारनामों पर मैंने चटखारे लिए हैं और हसरतों पर दुख भी हुआ है. ऐसी हालत में अगर मैं कहूँ कि मेरी आप बीती है तो कुछ अतिशयोक्ति तो नहीं है. वैसे भी जग बीती और आप बीती में बाल बराबर का फर्क होता है. ઇસ્મતની શૈલી જીવંતતા અને ઉષ્માનો અનુભવ કરાવે છે. એના વાક્યો એકમેકનો પીછો કરતા લાગે, શબ્દો એકબીજા સાથે અથડાય, ગબડે, વાક્યો સાપની જેમ સરકે, ફૂત્કારે અને વળ ખાઈને ડંખ મારે. ઇસ્મતની બાની અવિરત વહે, વચ્ચે અટકવાનું નામ ન લે. એનું અંધારાનું વર્ણન તમને ચમકદાર લાગે, એનું નીરવતાનું વર્ણન તમને બોલકું લાગે. મૃત્યુના ચિત્રમાં કફનને ચીરતું, હૃદયમાં ચિરાડો પાડતો ચરર એવો અવાજ સંભળાય. મોટે ભાગે એમાં એની વાર્તા નવલકથામાં એની અંગત અનુભૂતિ, એની સંવેદનાઓ અનુભવાય. એમની વાર્તાઓનું એક બીજું લક્ષણ વાચકને આકર્ષે છે. એ કૃષ્ણચંદરે કહ્યું છે કે ઇસ્મતની વાર્તાઓની વેગીલી કથન રીતિ, શબ્દ સમૂહો, વિવિધ શબ્દ પ્રયોગો, જાત ભાતના ઉલ્લેખો, સંવેદનાઓ, લાગણીઓ જાણે કે વાવાઝોડાની વિનાશક ઝડપે આગળ વધે છે. એટલી ઝડપે કે કેટલીક વાર વાચક પાછળ પડી જતો હોય એવું અનુભવે છે. કથાની ગતિ સાથે રહેવાની મથામણ કરતો ભાવક મનોમન ઇસ્મતને ગાળ ભાંડે છે. ખાસ તો પુરુષ વાચક જેને સ્ત્રી સર્જકના હાથે હાર ખમવાની ગમતી નથી. વાચકને એવું લાગે છે કે આવી કથન શૈલી એક સ્ત્રી સર્જકને છાજે એવી નથી, પણ તંદુરસ્ત મન ધરાવતા વાચકને આ અસાધારણ વેગ આહવાન રૂપ લાગે છે. ઇસ્મતની ફલાંગો ભરતી ભાષા વિશે કહેવાયું છે કે એ વાચકના મગજમાંથી એક ઝાટકે બધું સાફ કરી નાખે છે અને વાચકના પ્રતિભાવ માટે અવકાશ સર્જે છે. ઇન્દ્રિય સંતર્પક અને ભાવવાહી શબ્દોનો પ્રયોગ અસાધારણ ચમત્કૃતિ પેદા કરે છે. વાચકને ઇસ્મતના ધસમસતા સંવેદનોને ઝીલવા માટે સભાન કરે છે. રોજબરોજની વ્યવહારની ભાષા દ્વારા એમના વાસ્તવિક જીવનના પાત્રો એમના કથા વિશ્વમાં હાજર છે. આ પાત્રો પોતાની સંકુચિત જિંદગીની ઝલક પણ દેખાડતા જાય છે. આ ઝલક જ્યારે એના પોતિકા અવાજો અને સુગંધ સાથે આવે છે ત્યારે પ્રતીતિકર બની જાય છે. ઇસ્મતના ચાહકો અને ટીકાકારો બધા એક વાતે બિલકુલ સંમત થાય કે એમની સર્જકતાનું રહસ્ય એની ભાષાના સર્જનાત્મક વિનિયોગમાં અને એની બેનમૂન શૈલીમાં છે. આ ન ભૂતો ન ભવિષ્યથી જેવી શૈલી હતી. એટલે જાણીતા ઉર્દુ વિવેચક ડૉક્ટર વારિસ અલવી કહે છે, ઇસ્મતની શૈલી એટલે કુદરતની એક એવી ઘટના, એક પૂંછડીયો તારો જે સદીઓ પછી એકાદ વાર દેખાય છે. અને એટલે જ ઇસ્મતની ભાષાને ગુજરાતીમાં લાવવી બહુ જ અઘરી છે. ઇસ્મતના પાત્રો જે ભાષા બોલે છે તે અલીગઢ, આગ્રા, બુલંદશહેર, ઇટાવ એ સ્થળોની સ્ત્રીઓની સ્થાનિક બોલી છે. પણ વાર્તા, આત્મકથા કે નવલકથાની ભાષા બોલાતી ઉર્દુથી વધારે નજીક છે. કોઈ એવું કહે કે તમને કેવી રીતે સમજ પડી, તો હું એવું કહું કે જેણે ગઝલ ફિલ્મ જોઈ છે, જેણે મેરે મહેબૂબ જોઈ છે, જેણે મુગલે આઝમ જોઈ છે અને જેણે ઓલ ઇન્ડિયા રેડિયોની ઉર્દુ સર્વિસ
જિંદગીમાં ભરપૂર સાંભળી છે, એને કોઈને ઇસ્મત કે મંટો વાંચવામાં કોઈ તકલીફ નહીં થાય, કારણ કે આ બોલાતી ઉર્દુ છે. એમની વાર્તાઓમાં ભાષા માત્ર અભિવ્યક્તિનું માધ્યમ નથી, પણ એક જીવંત પાત્ર બની જાય છે. વાર્તાનું સક્રિય ઉષ્માસભર અંગ બની જાય છે. એના આરોહ અવરોહ, ઉતાર ચઢાવ, અનાયાસ સહજ ચાલતા સંવાદો, એનું શબ્દ ભંડોળ, રોજબરોજની વાતચીતની ભાષાના લય લહેકા, શબ્દ સમૂહો, રૂઢિ પ્રયોગો, આ બધું એની ભાષાને બિલકુલ જીવંત બનાવે છે. એક ઉદાહરણ આપું. કોઈના લગ્નની અંદર ઘોડો લાવેલા, પણ ઘોડો પેલા સરઘસનો હતો, એટલે 2 પગે ઊંચો થઈ ગયો. હવે જેણે ક્યારેક ઉર્દુનો કક્કો મારી જેમ શીખવાની કોશિશ કરી હોય એને ખબર છે કે ઉર્દુનો કક્કાનો પહેલો અક્ષર અલીફ, એ એટલે સીધી લીટી જ છે, બીજું કશું નથી. આ અલીફ છે. એટલે ઇસ્મત લખે, जुलूसों का आदि मिस्किन घोड़ा शेर गुर्रान बनकर अलीफ हो गया और कभी आगे बढ़ता कभी दुलतिया झाड़ता. તો આપણે ઘોડો કેવો ઊભો થયો હશે એ વગર કહે સમજી શકીએ. આખી આત્મકથામાં 3-4 દાયકામાં જીવતા એક વિશાળ કુટુંબનું સાચુકલું જીવન જરાય દંભ વગર આલેખાયું છે. અહીં જે સંઘર્ષ અને મનોમંથન આલેખાયા છે એ કોઈ એક ઇસ્મતના કપાળે નહોતા લખાયા, પણ બધી જ ઇસ્મતોના ભાગ્યે એ જ હતું. એ આપણે સમાજના ચિત્ર પરથી જોઈ શકીએ. કોઈ ધારે તો આ રિવાજોના 7 કોઠાને પાર કરી પોતાનો રસ્તો શોધી શકે એ વાત ઇસ્મતે પુરવાર કરી. અહીં એક વાતનું કોઈને આશ્ચર્ય થાય કે કેમ ઇસ્મતે સાહિત્યિક વર્તુળની વાત ન કરી, ફિલ્મી વર્તુળ વિશે કશું ન લખ્યું. કેસ નિમિત્તે માત્ર મંટોનો ઉલ્લેખ આવે અને એ જ નિમિત્તે પતિનો ઉલ્લેખ આવે, બાકી અંગત જીવનની વાત ઇસ્મતે કેમ ટાળી? કદાચ જાણી જોઈને આવું કર્યું હોય, પણ આપણને તો વાર્તાઓની સર્જક ઇસ્મતનો પરિચય, એની સામગ્રી, એની જાનદાર ભાષા તથા પાત્રોનો સ્રોત અહીં મળે છે. પછી પેલું કેમ ન લખ્યું ને ફલાણું કેમ ન લખ્યું એની પંચાત શું કરવી? આત્મકથા લેખકને પણ પસંદગી બાબતે તિરસ્કાર અને પુરસ્કારનો અધિકાર વાર્તાકાર જેટલો જ છે. હું અહીં આત્મકથાની વાત પૂરી કરી અને 2 સંવાદ ઇસ્મતના વાંચીશ, પછી આપણે પ્રશ્નો કરીશું. એવું માનજો કે હું તમને માત્ર 25% જ કહી શકીશ. આ એટલી મજેદાર ચોપડી છે કે એનું બધું જ નહીં આવી શકે. केस चाले छे, पूछे छे आपकी क्या राय है, क्या हम मुकदमा हार जाएंगे? मैं कुछ कह नहीं सकता, वकील के जो मैंने कहानी नहीं पढ़ी, मगर कातिल साहब आपने किताबत तो की है, लख्यू तो छे. मैं अल्फाज जुदा जुदा देखता हूं और लिख देता हूं, शब्दों ने हूँ जुदा जुदा राखू छू, उसके मानी पर गौर नहीं करता, एनो अर्थ शू छे क्यारे हूँ जोतो નથી. आवा लेखको होय. कमाल है. और छपने के बाद भी नहीं पढ़ता हूं कहीं गलती तो नहीं रह गई, इसके लिए अलग अलग अल्फाज. जी हाँ, एक बात कहूं, बुरा तो नहीं मानोगी? नहीं, आपकी जो लिखावट होती है उसमें गलतियां बहुत करती है. हाँ, करती हूं. दरअसल जैसे आप अल्फाज पर ध्यान देते हैं ना, वैसे मैं मानी पर ध्यान देती हूं. आ एनो जवाब छे. एम असलम कही रहा है कि माफी मांगी लो तूने मंटो बेव, बात पूरी थी जशे. नहीं असलम साहब, माफी तो नहीं मांगेंगे. ये भी क्या बात हुई कि जुर्म किया, तमे लोगों को कि मैं गुनो कर्यो, तो जुर्म किया, शरीफ इंसान बेचारे गुमराह हुए
और मुआफी मांग के साफ निकल गए। मैंने अगर जुर्म किया है, अगर वो साबित होता है तो सिर्फ सजा ही मेरे जमीर को सुकून दे सकती है। मैंने तंज से कहा, हठ धर्मी न करो, माफी मांग लो, सजा मिल गई तो क्या होगा, जुर्माना। लेकिन जुर्माना नहीं, बदनामी भी होगी। अरे बदनामी तो हो चुकी, अब क्या कसर बाकी रह गई है? ये मुकदमा तो कुछ भी नहीं, जुर्माना कितना होगा असलम साहब ये बताइए ना। अरे यही कोई 200-300 पति है कहो, बस 500 भी हो सकता है। असलम साहब ने कहा बस बहुत रुपया आ गया है। असलम साहब चिढ़ गए, आपकी दुआ है, और अगर रुपये न भी होते तो क्या आप मुझे जेल जाने से बचाने के लिए 500 नहीं देते? आपका शुमार तो लाहौर के रईसों में है, तुम्हारी जुबान बहुत चलती है। मेरी अम्मा को भी यही शिकायत है। मगर थोड़ी देर बाद फिर वही मुआफी आई। जी चाहा मेरा सर फोड़ दो या तो उसका सर फोड़ दो। पाछा के तुमने दोजखी क्यों लिखा? तुम कैसी बहन हो, अपने सगे भाई को तुम दोजखी कहोगे? वो दोजखी थे या जन्नती, मेरा जो जी चाहा मैंने लिखा। आप कौन होते हो मुझे कहने वाले? वो मेरा दोस्त था, लेकिन मेरा तो भाई था। लानत है ऐसी बहन पर। तो आ કિસ્મતની ભાષા. કેસ ચાલી રહ્યો છે. પહેલા મંટોની વાર્તાનો વારો આવ્યો, બુ નામની વાર્તા, જે પણ બહુ જાણીતી છે. ये कहानी अश्लील है? मंटो के वकील ने पूछा। जी हाँ। किस लफ्ज से आपको मालूम हुआ कि ये अश्लील है? कयो शब्द एवो छे? तो पेलो साक्षी जने केस कर्यो छे के लफ्ज छाती। वकील कहे छे माय लॉर्ड, लफ्ज छाती अश्लील नहीं है, फुहश नहीं है। वकील कहे छे लफ्ज छाती फुहश नहीं है। गवाह नहीं, मगर यहां औरत के सीने को छाती कहा है। मंटो एकदम उभो थई जाय छे। औरत के सीने को छाती न कहूं तो क्या मूंगफली कहूं? कोर्ट में कहा उठा। मंटो भी हंसने लगा अने नामदार अदालते कह્યું કે જો હવે મંટો બીજી વાર ઊભો થશે તો તમને કોર્ટની અપમાન બદલ કાઢી મૂકવામાં આવશે। बकवास। मंटो भड़क उठा। बहस चलती रही। हम लोग उठकर बरामदे में डगर डगर करती बेंचों पर जा बैठे। अहमद नदीम कासमी एक टोकरा भर माल्टे ले आए थे। એટલે કે છે કે અંદર કેસ ચાલ્યો અને અમે એક ટોપલો ભરીને માલ્ટા ખાધા અને પછી ખબર પડી કે અમને બેઉને નિર્દોષ છોડવામાં આવ્યા છે। તો આ ઇસ્મત। હવે તમને જો કોઈ પ્રશ્ન હોય પણ જેને વધારે રસ હોય એણે ઇસ્મત ચુગતાઈ પર આ એક આખું પુસ્તક અંગ્રેજીમાં બહાર પાડેલું છે। કથા નામની જે સંસ્થા છે એણે અદ્ભુત પુસ્તક છે। એ સમયમાં કરોડો અનફોર્ચ્યુનેટલી મુસ્લિમ ફેમિલીમાં મેલ ફિમેલ એજ્યુકેશન પુઅર હતું। આવી કરોડો ઇસ્મત ત્યારે બી હશે જ અને હતી જ, આપણને ખબર જ છે। તો મારે તમારી પાસેથી જાણવું છે, તમને શું લાગે છે કે આ ઇસ્મત કેવી રીતે જુદી થઈ શકી બાકી બધી ઇસ્મત કરતા? પહેલા તો હું એક વાતની સ્પષ્ટતા કરીશ કે ખાલી મુસ્લિમોની અંદર આ હતું એવું નથી, આખા ભારત દેશમાં આ પ્રશ્ન હતો। અને એના માટે તમારે જો વાંચવી હોય તો આશાપૂર્ણા દેવીની 3 નવલકથા કથાત્રયી વાંચો, ફણીશ્વરનાથ રેણુની મહિલા આંચલ વાંચો, મરાઠી નવલકથા જેને હમણાં જ જ્ઞાનપીઠ મળ્યો એ હિન્દુ નામની નવલકથા વાંચો ભાલચંદ્ર નેમાડેની, ગુજરાતી કોઈ પણ નવલકથાઓ આપણી એ સમયગાળાની વાંચો। દરેક જગ્યાએ અથવા તો હમણાં જ લખાયેલી વર્ષા અડાલજાની ક્રોસરોડ વાંચો, જ્યાં 8 વર્ષે દીકરીને પરણાવી દેવી એ કોઈ જગ્યા આમાંથી બાકાત નહોતી। છોકરીનું મહત્વ એની અંદર ધર્મ વચ્ચે નહોતો આવતો। ભારતીય પ્રજા તરીકે આપણે એ પ્રકારના હતા। આ પહેલી સ્પષ્ટતા। એટલે કોઈના મનમાં ભૂલમાં એવું ન રહે કે આવું માત્ર એક ધર્મમાં હતું ને બીજા ધર્મમાં, બિલકુલ એવું નહોતું। બીજી એક વસ્તુ, હું અહીં બધા જ વાંચવાવાળા બેઠા છે
હું એક આગ્રહ કરીશ કે એક પુસ્તક ધ કમ્યુનલ ટ્રાયંગલ ઓફ ઇન્ડિયા અચ્યુત પટવર્ધન અને અશોક મહેતાનું દરેક વાંચે. ગુજરાતીમાં પણ મળે છે, હિન્દનો કોમી ત્રિકોણ. અહીં તમને જવાબ મળશે કોણ વધારે ભણેલા હતા અને કોણ ઓછું ભણેલા હતા, એનો પણ જવાબ મળશે. એટલે આપણે થોડોક ઇતિહાસ, વોટ્સઅપ યુનિવર્સિટી વાળો ઇતિહાસ નહીં, પણ સાચો ઇતિહાસ થોડોક જો વાંચીએ તો આપણે અહીં આ જે દુરસ્ત આને કરવાનું છે એ આપોઆપ દુરસ્ત થશે. અને મેં છેલ્લે જ્યારે પૂરું કર્યું ત્યારે કહ્યું કે આ લડાઈ કોઈ એક ઇસ્મતની નહોતી, હજારો ઇસ્મતોની હતી. પણ જો કોઈ ચાહે તો ઇસ્મતની જેમ દિવાલમાં માથું પછાડીને પણ રસ્તો કાઢી શકે. મને કેમ હંમેશા ઇસ્મત સાથે મારી જાત હું બહુ આઈડેન્ટિફાઈ કરી શકું છું એનું કારણ જ આ છે કે દરેકને આવા રોકવાવાળા મળ્યા જ હોય છે ઘરની અંદર. અને છતાંય જો તમારે ભણવું છે, તમારે તમારો રસ્તો આગળ કરવો છે, તો એ રસ્તો તમે જ કરી શકો. કોઈ સમાજ, કોઈ ઘરના વડીલો, કોઈ ભાઈ બહેન તમને મદદ કરે એવા વહેમમાં કોઈએ રહેવું નહીં. મોટિવેશનલ સ્પીકરોને સાંભળવા એના કરતાં આવી એકાદ ઇસ્મતને વાંચો તો વધારે મોટિવેશન મળે, વધારે. પહેલાં એમના ફેમિલીમાંથી પેલું એ કરવામાં આવ્યું, પણ પદ્મશ્રી એમને મળ્યો ત્યાર પછી એના ફેમિલીનું રિએક્શન કેવું હતું એના વિશે કંઈક થોડી માહિતી હોય તો. મેં કહ્યું ઇસ્મત જિંદગીના છેલ્લા 10 વર્ષ અલ્ઝાઇમરથી પીડાતા હતા અને 76માં જ્યારે મળ્યું એમને, જુનૂનમાં એણે છેલ્લે કામ કર્યું 79ની અંદર. એના પછીના 11 વર્ષ એમના અલ્ઝાઇમરમાં ગયા છે. એમની દીકરી સીમા સાહની જે હિન્દુમાં પરણેલી છે અને બીજી દીકરી નથી પરણી. ઇસ્મતે આ માહિતી અચૂક આપવી જ જોઈતી હતી, હું ભૂલી ગઈ, આત્મકથામાં નથી. પણ ઇસ્મત જ્યારે અલ્ઝાઇમરના દર્દી નહોતા ત્યારે એમણે લખેલું કે મને હિન્દુ માઇથોલોજી, હિન્દુ ધર્મ, હિન્દુ દેવી દેવતા બધું બહુ જ ગમે છે અને એટલે મને દાટવામાં ન આવે પણ મને બાળવામાં આવે. આ ઇસ્મત લખીને ગયેલા. અને એટલે ઇસ્મતનું જ્યારે 91માં મૃત્યુ થાય ત્યારે સીમા સાહની એની આ ઈચ્છાને પૂરી કરે છે અને કહેતા અફસોસ થાય કે આપણા બહુ જ ઉદાર ગણાતા મોટા નામો નામ નહીં લઉં, એ લોકો આ અંતિમ યાત્રામાં નહોતા જોડાયા. બિંગ એ મુસ્લિમ એમને એની અંદર અપમાન લાગેલું. એટલે આપણે ઉદાર મતવાદી છીએ કે નહીં એને પણ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ જ. અહીંથી એકવાર ખુલી ગયા પછી ક્યાંય વચ્ચે ધર્મ માન્યતાઓ કશું નથી આવતું, કશું જ. ગુજરાતીમાં કેટલું ટ્રાન્સલેશન થયું છે તમને કંઈ? એટલે મને નથી વધારે ખબર એમની વાર્તાઓનું. ઇસ્મતની એક વાર્તા મેં કોઈ પ્રમાણે મેં કરી છે, જડે નામની, જે પાર્ટીશન, ઇન્ડિયા પાર્ટીશન પર કેવી રીતે હિન્દુ મુસ્લિમ એકબીજાના દોસ્ત હતા એની વાત કરે છે. અને ઇસ્મત વિશે હું એક પુસ્તક કરી રહી છું જે જ્યારે થાય ત્યારે, પણ એની વાર્તાઓ અને ઇસ્મત વિશે 40-45 પાનાનો લેખ તો તૈયાર થઈ ગયો છે લગભગ. પણ એ 40-45 પાના અહીં કહીને મારે તમને બોર નહોતા કરવા, નહીંતર તો આ કથા 11-1 વાગ્યા સુધી હું ચલાવી શકું, જે હું લાવી પણ છું, પણ એ નહોતું કરવું. આપણે માત્ર એના અર્ક સુધી પહોંચવું હતું. કાગઝી હૈ પૈરહન કાલે 2 દિવસથી ફરી વાંચી, વર્ષો પહેલાં વાંચેલી, બહુ બધાને મિત્રોને વહેંચેલી, પણ કાલે ફરી વાંચી ત્યારે મને થયું કે હવે રાહી માસૂમ રઝાને મેં અનુવાદ કર્યા, જે સૌથી અઘરા લેખક ગણાય. પછી ઇસ્મત માટે હિંમત કરવી જોઈએ અને આ નિમિત્ત કદાચ હું કાગઝી હૈ પૈરહન કરું પણ ખરી, કદાચ. આ ઇસ્મત ચુગલા એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે કનેક્ટેડ હતા? શાહિદ લતીફ એના જે પતિ એ જાણીતા દિગ્દર્શક હતા અને ઇસ્મતની 3 વાર્તા પરથી ફિલ્મ બનેલી છે. ઇસ્મત કુલ 9 ફિલ્મના ડાયલોગ રાઇટર હતા પોતે. અને મેં કહ્યું એ પ્રમાણે સોને કી ચિડિયા તો ઘણા બધાએ જોઈ પણ હશે, નૂતન, જેની અંદર સરસ મજાનો ડાન્સ કરે છે, જે નૂતનને ક્યારે આવડતું નહીં તેવું. અને આપણા બહુ ગમતા ગાયક જેનો અવાજ હેમંત કુમાર પ્રકારનો છે તે એના હીરો છે.
નહીં થવું જોઈએ એમણે હીરો, પણ એ એક ફિલ્મમાં હીરો છે. ઇસ્મત અને શાહિદ લતીફની 9 ફિલ્મ બિલકુલ નિષ્ફળ ગઈ. પછી આ સોને કી ચિડિયા 10મી ફિલ્મ જે બોક્સ ઓફિસની હિટ હતી. પણ છતાંય હું એવું ઈચ્છું કે આપણે ઇસ્મતને યાદ રાખીએ ગર્મ હવા માટે, જેને ફિલ્મફેર એવોર્ડ પણ મળે અને રાષ્ટ્રીય પુરસ્કાર જે આપણા દેશની અંદર હંમેશા એક ઉત્તમ ફિલ્મને અપાય છે તે પણ. ભલે બલરાજ સાહાની એના મૂળ હકદાર હતા, પણ આટલી પાવરફુલ પટકથા જો ન હોત, કૈફી આઝમી અને ઇસ્મત ચુગતાઈ બેઉને આ એવોર્ડ અડધો વહેંચાયેલો એ સમયે. એટલે એમણે તો બહુ ફિલ્મોમાં કામ. એક જુનૂન જ એવી હતી શશી કપૂરની, જેની અંદર એ નાનો અમસ્તુ એક રોલ ભજવે છે, જે ફોટો અહીં છે તે. તમને ઈશ્વર માણસ તરીકે વધારે અપીલ કરે છે કે એક લેખિકા તરીકે? લડાયક સ્ત્રી તરીકે દરેક જગ્યાએ રસ્તો કાઢવાનો, ભાઈઓથી પણ આગળ રહેવાનું, કોઈને પણ સામો જવાબ આપવાનો, કોઈથી નહીં દબાવવાનું, બિલકુલ નહીં સાંભળવાનું, પોતાનું જ ધારું કરવાનું. એટલે જ હું કહું છું કે આઈ આઈડેન્ટિફાય વિથ હર. નહીતર ખાવાનું છોડીને ભણવા માટે પૈસા લેવા, દહેજના પૈસા, એ બહુ અઘરી વસ્તુ છે. પોતાનાથી 4 વર્ષ નાના પતિ સાથે પરણવું એ પણ અઘરી વસ્તુ છે. એ જમાનામાં તો અઘરું હતું જ. એ જમાનામાં બુરખો આ રીતે ઉતારી નાખવો કાયમી ધોરણે, એ પણ કંઈ નાની વાત નહોતી. ઓકે, એક આક્રોશ, એક આક્રંદ, આ બધું સાંભળ્યા પછી, અને તે પણ શરીફાબેનની અસ્ખલિત વાણી પ્રવાહમાં ભીંજાઈ ગયા આપણે. ખરેખર એમણે ઇસ્મત ચુગતાઈને આપણી સામે, આપણી સમક્ષ લાવીને ઊભી કરી. ઇસ્મત એટલે શું? એટલે એનું વ્યક્તિત્વ, એના માટે કેટલાય શબ્દો જાણે ઓછા પડે. બેકાબુ, બેનકાબ, બેનમૌન, બેમિસાલ. એટલે આવી વ્યક્તિને જ્યારે તમારે કોઈને સમજાવવી હોય, એની આત્મકથા કોઈની સમક્ષ તમારે રજૂઆત કરવાની હોય, ત્યારે શરીફાબેન સિવાય બીજું કોઈ, મને એવું લાગે છે કે આટલી યોગ્યતાપૂર્વક અને આટલી સચ્ચાઈપૂર્વક નહીં કરી શકતી, કારણ કે એમનું પોતાનું વ્યક્તિત્વ પણ એવું છે. બંડખોર ઇસ્મત એટલે એ હંમેશા સમાજની સામે, હમણાં જ શરીફાબેને કીધું કે કોઈનું સાંભળવું નહીં, કોઈની, એમણે જેટલું પણ લખ્યું કોઈની પણ શેહમાં આવ્યા વગર લખ્યું. જે એમણે જાણ્યું, જે એમણે સહ્યું, અને એ આપણે જો સમજવું હોય તો એક બાળા, એક સ્ત્રીના માયલામાં ઉતરવું પડે, ત્યારે આપણને સમજાય કે ઇસ્મત એટલે શું. ઇસ્મતની કિસ્મત એને હંમેશા મને લાગે છે કે કોઈક વાર સાથ આપે, કોઈક વાર 2 ડગલા આગળ જાય. આ બંડખોર સ્ત્રી જે એવું કહે કે હું પુરુષોથી 2 ડગલા આગળ ચાલવા માંગુ છું, એની સમાજની એક જ વિનંતી હશે એવું મને લાગે છે કે નારીને તમે સમકક્ષ થવા દો, ભલે 2 ડગલા આગળ નહીં ચાલવાનું. नारी को नारी रहने दो, वो भी एक इंसान है, सुख दुख के भावों से भरा उसका भी संसार है. देवी का प्रतिरूप बनाकर लज्जा का अंबर न लपेटो, उसके पंख यूं न पकड़ो, कर सकते हो तो बस इतना कर दो, नारी को नारी रहने दो. બહુ ઓછા શબ્દોમાં જો ઇસ્મત માટે કહેવું હોય તો એ પોતે જ કહે છે કે હું ચિત્રકાર નથી, ફોટોગ્રાફર છું. જેવા છો, જેવો સમાજ છે, બખ્તરબંધ, મૂડી, આખા મૂલ્યોને ફેરવી નાખતો, નારીને આખી કચડી નાખતો, એવા સમાજને એણે આઈનો બતાવ્યો છે, કોઈ પણ પ્રકારના ડર વગર. તો એને તો સલામ મારવાનું મન થઈ જાય. અને એવા જ વ્યક્તિત્વનો આટલો સુંદર સરસ પરિચય આપવા માટે શરીફાબેન તમને પણ, અને મારું સદભાગ્ય હતું કે એમની નીચે વીર ગુજરાત નર્મદ યુનિવર્સિટીમાંથી મને ક્રિએટિવ રાઇટિંગનો કોર્સ કરતી વખતે એ મારા શિક્ષક પણ રહી ચૂક્યા છે. એટલે થોડી ઘણી પણ જરાક કદાચ આજે જે સારું બોલાય તો મને લાગે છે કે મારા કરતાં મારા ટીચરનો વધારે ફાળો હશે એમાં.
અને એક મને એવું લાગે કે કદાચ અલ્ઝાઇમરને કારણે કિસ્મતનું જીવન તમે જોશો ને તો મને લાગે છે કે આખું કોલાહલથી ભરેલું હતું, આક્રંદ, આક્રોશ, કોલાહલ. એને સમજ નહીં પડતી હતી કે હું આ સમાજ સામે લડું કઈ રીતે. એ લખે છે, એ લખીને પોતાની લાગણીઓને વાચા આપે છે, પણ એની લાગણીઓ ધસમસતા ધોધ જેવી છે જેને બાંધી નથી શકાય. કદાચ ભગવાને એને અલ્ઝાઇમર આપીને એક વરદાન આપ્યું હશે. મને એવું લાગે કે એની અંદરનો કોલાહલ શાંત થઈ જાય અને કોઈ એક ઉજાસથી ભરાઈ જાય. એક મારી સ્વરચિત કવિતાથી હું અંત કરીશ કે કોલાહલ મનનો શાંત થઈ ગયો છે, કોલાહલ મનનો શાંત થઈ ગયો છે, હોય ભલે બહાર અંધારું, ભીતર હવે ઉજાસ થઈ ગયો છે. વીતી તે તો હતી પાનખર, આજ તો વસંતનો પમરાટ થઈ ગયો છે. શબ્દોનો પથારો સમેટી લીધો, શબ્દોનો પથારો સમેટી લીધો. અલ્ઝાઇમરે એની પાસેથી ઘણું બધું કદાચ છીનવી લીધું હશે જે આપણને નથી સમજ પડતી. શબ્દોનો પથારો સમેટી લીધો ને મુખ હવે વાર્તાલાપ થઈ ગયો છે, ભીતર હવે ઉજાસ થઈ ગયો છે. ભરી છે ઊંચી ઉડાન ને ખુલ્લું છે આકાશ, નારી કે પંખ ન કતરે કીધું. ભરી છે ઊંચી ઉડાન ને ખુલ્લું છે આકાશ, મારી પાંખો પર મને વિશ્વાસ થઈ ગયો છે, ભીતર હવે ઉજાસ થઈ ગયો છે, કોલાહલ મનનો શાંત થઈ ગયો છે. મારા માટે ઇસ્મત અને કિસ્મત બંને જો તમને સાથ આપે તો આજનું જે જીવન સાનિધ્યનું વ્યક્તિત્વ આપણે માણ્યું તે માણવા મળે.